પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ માસના 19મા દિવસે આપણે 19મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 19 અને 19મા દિવસની મૃગલા મૃગલીની વાર્તા સાંભળીશું. અધ્યાય 19 આ મુજબ છે. પુત્રને સજીવન થયેલો જોઈ હર્ષાશ્રુ સારતો સુદેવ ગદગદ અવાજે કહેવા લાગ્યો, હે ત્રિલોકના નાથ, મારી એક શંકાનું નિવારણ કરતા જાઓ. પ્રભુ, આપે જ મને કહ્યું હતું કે તારે 7 જન્મ સુધી સંતાન સુખ નથી, છતાં આપે મને પુત્ર આપ્યો. એટલું જ નહીં, એના મૃત્યુ પછી એને ફરી સજીવન કર્યો. આપની આટલી બધી કૃપાનું મને કારણ કહો. ત્યારે ભગવાન પુરુષોત્તમ બોલ્યા, હે સુદેવ, તે જે મહાકાર્ય કર્યું છે એ સ્વયં સિદ્ધિદાયક છે, મારી પ્રસન્નતાને જીતનારું છે. તારા આ પુત્રનું અવસાન થયું, તમે પતિ પત્ની શોકમાં અતિ વ્યાકુળ થયા. એ સમયે પવિત્ર પુરુષોત્તમ માસ હતો, તેથી તમને નિરાહાર અને નિર્જળા વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું. હે સુદેવ, પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત મહાફળદાયી છે. આ પવિત્ર માસમાં 1 દિવસનો ઉપવાસ કરનાર જીવના અનંત પાપોનો નાશ થાય છે. તમે તો આખું માસ વ્રત કર્યું, વરસાદના કારણે 3 કાળ સ્નાન કર્યું, તેથી તમને આખા માસના અભ્ર સ્નાનનું ફળ મળ્યું. હે વિપ્ર, આ માસનું પુણ્યફળ કેવું છે તે હું તને જણાવું છું. એકવાર બ્રહ્માજીએ 33 કરોડ દેવતાઓ સમક્ષ તુલાના એક પલ્લામાં 4 વેદ, શાસ્ત્ર, ઉપનિષદ અને પુરાણ મૂક્યા. બીજા પલ્લામાં પુરુષોત્તમ માસનું ફળ મૂક્યું, તો પુરુષોત્તમ માસનું વ્રત અધિક મહાફળદાયી જણાયું. તેથી તમામ દેવતાઓને ખાતરી થઈ કે અધિક માસના વ્રત સમાન બીજું એક પણ વ્રત નથી. હે સુદેવ, તે અજાણતા ઘણું કષ્ટ વેઠીને આ વ્રત કર્યું છે, તેથી વિધાતાના લેખ પણ પલટાયા અને તારો પુત્ર સજીવન થયો. આટલું કહી વિપ્ર દંપતીને આશીર્વાદ આપી પ્રભુ પોતાના પરમધામે પધાર્યા. અતિ હર્ષિત થયેલા પતિ પત્ની શુદ્ધ ભાવે પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. સમય આવતા પાવન પુરુષોત્તમ માસ આવ્યો. દંપતીએ યથાવિધિ વ્રત કર્યું, દાન પુણ્ય કર્યા, આ લોકનું પૂર્ણ સુખ ભોગવી અને દંપતી સદેહે વૈકુંઠમાં ગયા. 12,000 વર્ષ સુધી વૈકુંઠનું સુખ ભોગવી અને પાછા મૃત્યુ લોક પર આવ્યા. મહર્ષિ વાલ્મીકી રાજા દ્રઢધન્વાને કહે છે, હે રાજન, સુદેવ બ્રાહ્મણનો જ તું અવતાર છે. પૂર્વજન્મે જે તારી પત્ની હતી એ ગૌતમી આ જન્મે તારી પટરાણી બની છે. તારો સુખદેવ નામનો તેજસ્વી પુત્ર આ જન્મે અરણ્યમાં પોપટ બન્યો છે. એણે જ તારો સંસાર મોહ દૂર કરવા તને બોધદાયક શ્લોક કહ્યો છે. હે રાજન, પિતાને નર્કમાંથી તારે એ જ સુપુત્ર ગણાય. આ પ્રમાણે મહાજ્ઞાની એવા વાલ્મીકી ઋષિએ પૂર્વજન્મનો વૃત્તાંત કહીને રાજા દ્રઢધન્વાની શંકા દૂર કરી. પુરુષોત્તમ માસ અધ્યાય 19 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 19મા દિવસની મૃગલા મૃગલીની વાર્તા સાંભળીશું. એક મૃગલો મૃગલી નદી કિનારે ઝાડીમાં રહે. પશુ હોવા છતાં બંને ભારે સંતોષી જીવ. પુરુષોત્તમ માસ આવતા સૌ નરનારી નદીએ નાહવા આવે, નાહીને વાર્તા કરે. પુરુષોત્તમ માસનો અલૌકિક મહિમા સાંભળીને મૃગલા મૃગલીને પણ વ્રત કરવાનું મન થયું, પણ નદીમાં નાહવું શી રીતે? મૃગલાએ એનો તોડ કાઢ્યો. સ્નાન કરી નરનારી ભીના વસ્ત્ર એક પાટ પર મૂકતા મૃગલો મૃગલી એ પાટ નીચે ઊભા રહી જતા. જે પાણી ટપકે એનાથી સ્નાન કરી લેતા. વળી વ્રત કરનારે યથાશક્તિ દાન કરવું પડે. આનો તોડ મૃગલીએ કાઢ્યો. બંને કૂણું કૂણું ઘાસ તોડી લાવતા અને ગાયને ખવડાવતા. આમ કરતાં છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાયને વાચા ફૂટી. ગાય મૃગલા મૃગલીને કહેવા લાગી, હે મૃગલા મૃગલી, તમારું વ્રત જોઈ અને હું પ્રસન્ન થઈ છું. તમે રાજા રાણી બની અને રાજ ભોગવશો. આજે રાત્રે પુરુષોત્તમ પ્રભુ સ્વયં કદમના વૃક્ષ નીચે પ્રગટ થશે, માટે રાતે જાગરણ કરજો અને ગળે દોરડું બાંધી અને ગળે ફાંસો ખાજો. મૃગલો મૃગલી તો રાજીના રેડ થઈ ગયા. મધ્યરાત્રિએ પ્રભુ પ્રગટ થયા. ચારે બાજુ ઝળહળ જ્યોતિ છવાઈ ગઈ. મૃગલા મૃગલીએ તરત દોરડાના ગાળિયા ગળામાં નાખ્યા. પ્રભુ તત્કાળ બોલી ઉઠ્યા, હે ભક્તો, હું તમને તારવા માટે જ આવ્યો છું. તમે પશુ હોવા છતાં પૂર્ણ શ્રદ્ધાથી મારું વ્રત કર્યું છે, એનું ફળ અવશ્ય તમને મળશે. પુરુષોત્તમ પ્રભુએ બંને પર અમૃતના છાંટણા નાખ્યા.
મૃગલો રાજકુમાર બની ગયો અને મૃગલી રાણી બની ગઈ. બંને પ્રભુના ચરણમાં પડી ગયા અને હર્ષાશ્રુથી પ્રભુના ચરણ પખાડવા લાગ્યા. ત્યાં જ એક વિમાન આવ્યું અને ભગવાન ભક્તોને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. જોઈ જાણીને વ્રત કરે કે અજાણીએ થાય, ફળ એનું અવશ્ય મળે, પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૃગલા મૃગલીને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ વદ ચોથનો 19મો અધ્યાય અને 19મા દિવસની મૃગલા મૃગલીની વાર્તા સાંભળી. વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.